દેશીય શબ્દો એટલે શું ખબર છે? અચ્છા, ડાચું, ફાંદો, ટાંટિયો, ઠોબરું, ઢેબરું, ધોકો, જોહરું, ડોબું, બોતડું આવા શબ્દો સાંભળ્યા છે ક્યારે? તો ચાલો આજે આપણે આવા શબ્દો વિશે વાત કરીએ. આવા શબ્દો છે ને એને દેશીય શબ્દો કહેવાય છે અને આ દેશીય શબ્દો છે એની આજે આપણે વાત કરવી છે. અત્યારે ગુજરાતી ભાષાના ઘણા બધા શબ્દો છે, એમાંથી ઘણા ક્ષય થયો છે, ઘણા લુપ્ત થયા છે. આ ચિંતાનો વિષય પણ છે, પરંતુ ઘણા એવા શબ્દો છે જેને આજે આપણે બોલીએ છીએ, બે ઝીઝક બિંદાસ્ત આપણે એને વાપરીએ છીએ. તો આવા શબ્દો છે એને દેશી શબ્દો અથવા તો બોલચાલના શબ્દો અથવા તો તળપદા શબ્દો કહેવાય છે. ગુજરાતી ભાષામાં આવા લોકબોલીના દેશી શબ્દો કે તળપદા શબ્દો અનેક જોવા મળે છે. આપણા શરીરના જે અંગો છે ને એ ભાગો છે એના માટે પણ ગુજરાતી ભાષામાં કેવા કેવા શબ્દો વપરાય છે એ જોઈએ તો આપણને ખબર પડશે કે કેવા શબ્દો વપરાય છે. માથું, જટિયા, મોંવાળા, ભીષા, જડબું, મોઢું, બોચી, કાંદ, ખભો, કોણી, કાંડું, પોંચો, કેડ, સાથળ, ઢીંચણ, પિંડી, આંતરડા, હોજરી, ઘૂંટી, છાતી, પેટ, ફાંદો, ડોજુ, ટાંગો, ટાંટિયો, ઢેકો, વાહો, ઢીંઢા, ખોબો, દોથો, ટેરવા, તળિયા, બરડો, ખોડિયું આવા અનેક શબ્દો શરીરના ભાગો અને અંગો માટે આપણે બોલીએ છીએ. આ ઉપરાંત આપણે ઘરમાં જે વાસણનો ઉપયોગ કરીએ છીએ, જે રોજબરોજ આપણે વાસણ વાપરીએ છીએ, એ વાસણ માટે પણ કેવા કેવા શબ્દો વપરાય છે એ જોઈએ તો એમાં ઠામ, ઠામણા, ઠોબરું, હાંડલું, બોગણું, તપેલું, તવેથો, ચમચો, ગળણી, બરણી, ચાળણી, ખાંડણી, થાળી, વાટકી, પાટલી, વેલણ, સાણસી, બુઝારું, ભાત્યું, ડોયો, હેલ, બેડું, ગાગર, કળશિયો, પાલો, ઢોચકી, દોણી, કથરોટ, તાવડો, અડાળી, છાલિયું, તાંસ, તાંસળી, ટોહલી, ટબુડી, પળી, કળશી આવા અનેક શબ્દો આપણને વાસણને લગતા જોવા મળે છે. આ ઉપરાંત ખાવા પીવાના જે ખોરાકની વસ્તુઓ છે, મીઠાઈઓ છે, એના માટે પણ ઘણા બધા શબ્દો વપરાય છે. આવા શબ્દો જોઈએ તો શરૂઆત કરીએ તો દાળ, ભાત, શાક, રોટલી, માખણ, ઘી, છાશ, ગેસ, રોટલો, ભાખરી, પૂરી, ખીચડી, રાબ, સંભારો, અથાણું, થેપલા, ચટણી, પાપડી, ફાફડા, ઢોકળા, હાંડવો, ખમણ, ખાખરા, ગાંઠિયા, ભજીયા, સુખડી, લાડવો, મોહનથાળ, ફૂલવડી, પુડલા, ઢોકળી, થૂલી, લાપસી, ફાડા લાપસી, ઘારી આવા ખોરાકને લગતા અથવા તો મીઠાઈને લગતા ઘણા બધા શબ્દો આપણને મળે છે. એ સિવાય વાહન વ્યવહારને લગતા શબ્દો જોઈએ ને તો એમાં પણ કેવા છગડો, ખટારો, લારી, આગગાડી, ઊંટલારી, બળદગાડું, ફટફટિયું આવા પણ શબ્દો આપણને જોવા મળે છે. ખેતીના ઉપયોગમાં જે સાધનો વપરાય છે એની વાત કરીએ તો એમાં કેવા છે શબ્દો તો સાતી, રાપ, જીહલું, ગાડું, ઊંટડો, નાટ, વરાપ, બંડક્યું, ધરો, જોહરું, આડું, બળદ, રાસ, મોરડો, છીકલું, પાસેટિયું, ઝાલ, ઝૂલ, ખરીપ્યો, કોદાળી, કુહાડો, ધાર્યું, દાંતરડું, તીકમ, તરેલું આવા બધા ઘણા એ ખેતીને લગતા શબ્દો એ આપણને બોલવામાં આપણે ઉપયોગ કરતા હતા. અને ઘણા બધા શબ્દો અત્યારે બોલાય છે અથવા તો ઘણા બધા શબ્દો છે એ નાશ પણ પામ્યા છે, લુપ્ત પણ થયા છે. અત્યારની જે પેઢી છે એ કદાચ આવા શબ્દો સાંભળ્યા પણ નહીં હોય અથવા તો બોલતી પણ નહીં હોય. ક્યારેક કોઈ ગામડામાં રહેતા હશે એને આવા શબ્દો સાંભળ્યા હશે અથવા તો બોલતા હશે. આ સિવાય વજનને લગતા શબ્દો આપણે જોઈએ તો એ પહેલા વજનિયા હતા. એમાં કેવા હતા કે તોલું, શેર, પાશેર, બશેર, અધશેર, મણ આવા કેટલા બધા હતા. પશુ પક્ષીઓ અને પ્રાણીઓને લગતા શબ્દો આપણે જોઈએ તો એમાં કેવા ભેંસ, ડોબું, પાડો, ખડાલું, ખૂંટિયો, સાંઢ, સાંઢિયો, આખલો, જોટું, વાછડું, બળદ, ગધેડો, ઘોડો, વછેરું, ખોલકું આ સિવાય બીજા ઘણા બધા એ લોકબોલીને લગતા અથવા તો દેશી બોલીને લગતા અથવા તો એમ કહીએ કે તળપદા શબ્દો એવા ઘણા બધા શબ્દો એ આપણને જોવા મળે છે. જેમાં કહીએ તો કાચલી, કોકડું, કોડિયું, ખોખું, ગોબરું, ગંધાતું, ઘાઘરો, પોલકું, ઓશિકું, ધોતિયું, પછેડી, પન્યું, મેલખાયું, કેડિયું, ચોયણો, ફાળિયું, તોતડું, બોતડું, ધબ્બો, પોદળો, ઈંટાળો, ઢેખાળો, ઢેફું, રોડું, પથરો, વેકળો, રાફડો, ગોટાળો, અડબંગ, એંધાણ, વીખવું, ગભારો, ગોખલો, દાંતણ, દમડી, નાડાછડી, નોતરું, વિધવા, પરાણે, છીંડું, બોકડો, ઝાંખરું, ઢીંગલી, આથો, આયો, મોરે મોરો, ઈંધણ, બાળોતિયા, પાણિયારું, છાણા, મેડી, કમાણ, સાકળ આ ઉપરાંત શિરામણ, રોંઢો, વાળું, ખૂણો, ખાંભી, ઓળો, ખાખરો, ખોખારો, ખટપટિયું, ખહુરિયું,
સાંભેલું, ખાંડણીઓ, કૂથલી, ગોઠણ, ગોઠિયો, ગીંજુ, જાતર, ઝાઝુ, જોળી, ટાણે, કટાણે, ટીખળ, ઢગો, ઢૂંઢિયું, ઢોલિયો, દાબડી, નિહાકો, નાટ, કરો, મોભારો, પછીત, નાતીલું, પંગત, પથરો, પટારો, પાધરું, પોર, પોંચો, પોંક, બકાલું, બલોયું, બાયલું, બાકોરું, ભુરાટું, ભૂસકો, મલક, લોંદો, લોથો, વાંઢો, વાવડ, વેવાર, વેણ, સગડ, હળિયું, હટાણું, હારે, સોંગારત, મોંઘારત, નેહડો, ઝોક, વહા, ખાડા, ખદડા, ફાંટ, ઓદરાદુ, દખણાદુ, ઓરું, આઘેરું, ચીથરું, ખડકી, હડફો, આવા કેટલા બધા શબ્દો આપણને ગુજરાતી ભાષામાં જોવા મળે છે. આજકાલ તો આવા ઘણા શબ્દો કદાચ બોલાતા પણ નથી, અથવા તો આપણે વાતચીતમાં અથવા તો આપણે બોલચાલના વ્યવહારમાં એનો ઉપયોગ પણ કરતા નથી. તો આવા ઘણા શબ્દો છે એ આપણા દેશી શબ્દો છે અથવા તો આપણા તળપદા શબ્દો છે, જે બોલચાલના લોકબોલીના શબ્દો છે. એમાંથી ઘણા બધા શબ્દો છે એ લુપ્ત થયા છે, નાશ થયો છે એનો, ઘણા બધા એનો ક્ષય થયો છે. તેમ છતાંય ગુજરાતી ભાષામાંથી કેટલાક શબ્દો આપણને આ રીતે જોવા મળે છે. આ બધા શબ્દો છે એ ગુજરાતી ભાષાના પોતાના શબ્દો છે. એનો જન્મ, એનો આવિર્ભાવ, એનો ઉદ્ભવ એ આપણે ગુજરાતી ભાષકોએ પોતે કર્યો છે, જેને આપણે રોજબરોજની આપણી વાતચીતમાં અથવા તો આપણા બોલચાલના વ્યવહારમાં એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આમાંથી તમને કયા કયા શબ્દો પહેલી વાર સાંભળવા મળ્યા છે એ કોમેન્ટ કરીને જણાવજો. આમાં હજુ ઘણા શબ્દો રહી ગયા હોય એવું પણ બની શકે છે. તો આવા જે શબ્દો રહી ગયા હોય એ તમારા ધ્યાનમાં હોય, જે દેશી શબ્દો હોય, આપણે બોલચાલના ઉપયોગમાં એનો વાતચીતના ઉપયોગમાં એનો ઉપયોગ કરતા હોય, એટલે આવા શબ્દો છે એ જો તમને તમારા ધ્યાનમાં હોય તો કોમેન્ટ કરી શકો છો.